તો રાજ્યની તમામ બ્લડ બેંકોમાં સઘન તપાસ કરવામાં આવશે। ઝી 24 કલાક પર આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન। કઈ ફાર્મા કંપનીઓને પ્લાઝમા સપ્લાય કરે છે તેની વિગતો મેળવાશે। નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડ મુદ્દે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા। કૌભાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યની તમામ બ્લડ બેંકોની તપાસ કરવામાં આવશે। કઈ કંપનીઓને પ્લાઝમા અપાય છે તેની પણ માહિતી મેળવવામાં આવશે। આ મુદ્દે સરકાર ખૂબ ગંભીર છે। પ્રફુલ્લ પાનસરિયાનું કહેવું, ઊંડાણપૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે। અમદાવાદના ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમાનું જે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે હાલ આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા જોડાયા છે। સાહેબ, શું કહેશો આ સમગ્ર કૌભાંડ જે ઝડપી પાડવામાં આવ્યું છે અને કેટલા લોકો જોડાયેલા હતા અને કેટલા સમયથી આખું આ કૌભાંડ ચાલતું હતું? અંદાજે 1 મહિના પહેલા અમદાવાદની એસઓજી પોલીસને કોઈ બાતમી મળી હતી અને એ આધારે એમણે એક કોઈ પણ બોર્ડ વગર એક ઓફિસની અંદર આ રેકેટ ચાલતું હતું અને એમને શંકાસ્પદ આ પ્લાઝમા અને વગેરે મળી આવ્યું। ત્યારે એસઓજી પોલીસે 1 મહિના પહેલા, આશરે 1 મહિના પહેલા ત્યાંના અમારા ડ્રગ્સ વિભાગના અધિકારી અને સેન્ટ્રલ ગવર્મેન્ટના જે બ્લડ બેંક ચલાવે છે એમને ત્યાં બોલાવ્યા હતા અને એમને ત્યારે પણ આ બધી તપાસ કરવામાં આવી હતી। આ પ્લાઝમાને ફોરેન્સિક લેબની અંદર તપાસ કરવા મોકલ્યું હતું। ત્યાં એવું ફલિત થયું છે કે આ પ્લાઝમાની અંદર ભેળસેળ કરવામાં આવ્યું છે। જે પાણીનો ભાગ હોવો જોઈએ એના કરતાં ડબલ પાણીનો ભાગ અંદર છે વગેરે। એમના મેડિકલ ભાષાના રિપોર્ટ એકદમ નેગેટિવ આવ્યા હતા। એ પછી તુરંત જ પોલીસે એક્શન લીધા છે, એમના પર કેસ કરવામાં આવ્યો છે। એક બેગના 2 બેગ કરીને બંને બેગની અંદર અડધું પાણી આ ઉમેરતા હતા, જેથી કરીને એની ગુણવત્તા સદંતરે એકદમ નોર્મલ થઈ જતી હતી અને લોકો અને મેડિસિન બનાવનારી કંપનીઓ આ ઉપયોગ કરતા હતા તો એની ગુણવત્તા બિલકુલ 0 લેવલની જ આવતી હતી। આ પહેલો વહેલો સરકાર અને મારા ખ્યાલ પ્રમાણે ભારતની અંદર આ પહેલો વહેલો કિસ્સો આવ્યો હશે। અને આવા નરાધમ બદમાશ લોકો જ્યારે નવી યુક્તિ શોધીને ભેળસેળનું પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને અમદાવાદ એસઓજી પોલીસને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને એમની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવું છું। ત્યારે આવા કૌભાંડ પકડાતા હોય છે। હવે પછી જે પોલીસ કેસ ચાલી રહ્યો છે, તમામ બ્લડ બેંકોની સાથે લાઈવ રહી મેં અત્યારે જ ડ્રગ્સ વિભાગની અંદર સૂચના આપી છે। જેટલી આપણે આપેલી છે મંજૂરી, એમની ચકાસણી, એમની શું યુઝ કરે છે, કઈ કંપનીને આપે છે, તમામ પ્રકારની માહિતી અમે દરેક બ્લડ બેંક પાસેથી લેવાની સૂચના આપી છે। આવનારા સમયમાં આવા લેભાગુ તત્વો જો કે અહીંયા ગુજરાતમાં એ કોઈને યારે વ્યવહાર બહુ ઓછું કરતા અને આમ પ્રજા સાથેનું ટચ ન હોય, માત્ર ને માત્ર મોટી કંપનીઓ અધર સ્ટેટની અંદર ફાર્મા કંપનીઓને આ સપ્લાય કરતા હતા અને એમાં એક ડ્રાઈવરને ફોડેલો હતો જે 100 બેગ માનો કે પ્લાઝમાની ત્યાં મોકલવાની હોય તો એમાંથી 20 બેગ કે 10 બેગ નિકાલી એ 10 બેગ વેચી ની 50% પાણી ઉમેરીને બીજી સમજો કે 3 થી 4 હજારની એક બેગ વેચે તો 10 બેગ પેલું કરે તો 40-50 હજાર રૂપિયાનો આ નરાધમ કૃત્ય કરીને કમાવાના લાઈમાં અનેક લોકોની જિંદગી સાથે ચેડા કર્યા છે। અને આ કૌભાંડ પહેલી વાર આવું કલ્પના પણ ન હોય આરોગ્ય વિભાગને કે અમને કે અમારા અધિકારીને કે આવું બની શકે, પણ બન્યું છે। તો ભારતની અંદર કદાચ આવું પ્રથમવાર ભેળસેળવાળું પ્લાઝમાની અંદર આવ્યું છે। તો ખૂબ ગંભીરતા સાથે સરકાર આગળ વધી રહી છે અને જ્યાં સુધી એના આપતા હતા, લેતા હતા, કઈ રીતે લેતા હતા, બધી જ તપાસ થશે અને એના એક્શન લેવાઈ રહ્યા છે। સાહેબ, આમાં 4 આરોપી ઝડપાયા છે અને મુંબઈ સુધી કનેક્શન બહાર આવી છે, તો આ બાબતે કઈ આગળ? મેં એ જ કહ્યું કે અધર સ્ટેટની અંદર ફાર્મા કંપનીઓ સામે આ સપ્લાય કરતા હતા અને અહીંયા કઈ બેંકમાંથી લેતા હતા, શું કરતા હતા, અથવા તો બેંક આપતી હોય ને વચ્ચેથી આ લોકો ભેળસેળ કરતા હોય, આવું કંઈ પણ કૃત્ય એ પોલીસ તપાસમાં બહાર આવશે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ, કે જે રીતે ચાંગોદરમાં મોટી સફળતા અને કહી શકાય કે એસઓજી કરી છે અને આરોગ્ય વિભાગના જે છે મંત્રીશ્રી અભિનંદન આપ્યા છે કે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે મામલે રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે અને આ મામલે વધુ જે ઊંડાણપૂર્વક પણ હજી તપાસ હાથ ધરવામાં આવશે।
મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર.